બંધનમાંથી તો જ મારી આગળ ગતિ થશે. જ્યાં સુધી બંધાયેલો રહીશ ત્યાં સુધી હું આગળ નહીં જઈ શકું. તો આ બધા બંધનમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ? તો મારે હવે મોક્ષ તરફ જવું જોઈએ. હા, હું બંધાયેલો હોઈશ ત્યાં સુધી મને મોક્ષ નહીં મળે. એટલે હવે એને ખબર પડી ગઈ જાઉં એને પછી તો મોક્ષની ઈચ્છા કરશે ત્યારે જ એને કોઈ મોક્ષ દેવડાવશે ને. હા, તો પછી જે આ છઠ સંપત્તિ પૂરી થઈ, છઠ સંપત્તિ પૂરી થઈ, જીવ સમજી ગયો, હવે સમાધાન થઈ ગયું જીવને. બરાબર, અંદરથી જીવ સમજી ગયો કે ભાઈ હવે આ સંસારમાં કોઈ સાર નથી અને હવે હું જે કરું છું એ બરાબર છે અને હવે એ જે કરેલો એ પરફેક્ટ કરેલો. એને પોતાને ખબર પડી ગઈ કે હવે હું જે કરું છું ને બરાબર જ કરું છું. હવે હું બસ હવે આને છોડીશ નહીં. હું બસ હવે મારે મને જ મારી ગતિ કરવી છે અને હું જે કરું રહ્યો એ બરાબર છે એવું પરફેક્ટ એને સમજાઈ ગયું એટલે એને સમાધાન કહેવાય. તો હવે આજે છઠ સંપત્તિ પૂરી થઈ અહીંયા. બરાબર, અધિકારીના જે 4 સાધન માંથી 3 સાધન ત્યાં વિવેક, વૈરાગ્ય અને છઠ સંપત્તિ. હા, હવે છેલ્લું સાધન જે છે એ મોક્ષની ઈચ્છા. મોક્ષ ઈચ્છા, બરાબર, મોક્ષ. તો એ મોક્ષની જે ઈચ્છા જે છે એ જીવને થાય ને તો જ આમાં પ્રવેશ થાય. આ પંચીકરણ ભણવાનું મન તમને તો જ થાય કે તમને અંદરથી મુક્ત થવું એવી ઈચ્છા તો થવી ખપે ને. તમને અંદરથી તમને બંધાયેલું જ રહેવું હોય. અમે દોડી એમ કહી તમને કે ભાઈ તમે આ બધા બંધાયેલા જે છો થોડાક મોકળા થાવ, હવે થોડુંક કઈક જીવને સમજાવો. આમને એમ કરતા કરતા મરી જશો. તમે થોડોક આનંદ લેવો ભક્તિનો, ભજનનો. તો એમ અમે કેતા રાખીએ પણ તમને જે માય જ મીઠી લાગતી હોય, બરાબર, તો ન થાય ને. તમને ઈચ્છા થાય તો થાય ને. એટલે એની અંદર આપણે આ છેલ્લો શબ્દ એને કેવો શાસ્ત્ર એ બધો ગોઠવી રાખ્યો આપણા માટે કે ભાઈ જ્યાં સુધી તમને મોક્ષની ઈચ્છા નહીં થાય ને ત્યાં સુધી તમને આ સત્સંગ ગળે નહીં ઉતરે. સમજાઈ ગયું? તમને મોક્ષની ઈચ્છા નહીં થાય તો આ સત્સંગ તમને ગળે નહીં ઉતરે. એટલે એવી વાત એને ચોખટ ને અધિકારી વગર કોઈ બહીએ નહીં કે એને કાંઈક ને કાંઈક બાના આવડી જશે, કાંઈક ને કાંઈક વિધનો આવશે અને છટકબારી તૈયાર જ હશે એની. તો સમજી લેવાનું કે આના સાધન ઘણા બાકી છે હજી કરવાના. અધિકારી નથી જીવ, એનો અફસોસ નહીં કરવાનો, એને કાંઈ કહેવાનું નહીં. સીધું આપણે પોતાને સમજી જવાનું હોય કે ભાઈ જે અધિકારી નથી એ અહીંયા બેસી નહીં કે ઈ આવી નહીં કે એના કાને આ શબ્દો નહીં જાય ને. આ શબ્દો જાય તો તેનું કલ્યાણ થઈ જાય ને. હા, એના ભાગ્યમાં ન હોય એટલે એના કાને શબ્દ જાય નહીં. એ ભગવાનની જ બધું ગણિત ભગવાનનું જ હોય અને ભગવાન જ બધી લીલા કરે કેને બેસાડવા કેને નહીં બેસાડવા, કેનો કેવો સમય એ બધી લીલા ભગવાન જ કરતો હોય. અને આપણું સદભાગ્ય કહેવાય કે આપણા બધા સહયોગ સંજોગ આપણને બધી ઈચ્છાઓ અને બધું છે એટલે આપણે અધિકારી છીએ. બસ અધિકારી છીએ ને હવે તીવ્ર ઈચ્છાથી આપણે આગળ વધવાનું હોય. તીવ્ર ઈચ્છાથી જેટલી તમારી ઈચ્છા તીવ્ર હશે ને એમાં આગળ આવશે કે મંદ ઈચ્છા અને તીવ્ર ઈચ્છા. તો મંદ ઈચ્છા હશે તો મંદ ઈચ્છામાં સમય પૂરો થઈ જશે અને તીવ્ર ઈચ્છા હશે તો તમને તત્કાલ જ્ઞાન થઈ જશે. તીવ્ર ઈચ્છાથી માણસને તત્કાલ જ્ઞાન થઈ જાય. એટલે અંદરથી પણ ઈચ્છા પણ જે છે મોક્ષની એ પણ તીવ્ર હોવી જોઈએ. હા, તીવ્ર એટલે કે એને બસ કરી જ લેવું. હવે આ પાર તો પાર હવે મંડ્યા જઈ તો કરી જ લઈ તાણે તો આનંદ પછી આનંદ જ કરવાનું હોય ને. એકવાર પ્રાપ્ત થઈ જાય પછી એકવાર બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી શું? બસ પછી આનંદ, મોજ, મુક્ત. ખબર પડી ગઈ આપણે કે હવે આપણે ક્યાં જન્મમાં મરવા જેવું છે નહીં. હવે કઈ આવા જવા જવાનું કઈ છે નહીં. આ બધા ફેરા કેવા ફેરા હતા આ બધું મટી ગયું. બધું મટી ગયું. બધા દુઃખની નિવૃત્તિ તત્કાલ. તો એવું જે જ્ઞાન આપણને અહીંયા કને કરાવવામાં આવશે. તો એના માટે અધિકારીના જે સાધન કીધા એ મોક્ષની ઈચ્છા સુધીના પૂરા થયા. અને હવે અધિકારીના સાધન હવે બીજો જે વિષય આવ્યો ને એ કાલે લેશું આપણે. બરાબર, આપણે એવી રીતના રોજ થોડો સત્સંગ કરીએ અને હવે તમે તમારી રીતે થોડોક સત્સંગ કરો અને પછી આપણે અહીંયા પૂરું કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
તો હવે છે ને તમે તમારી રીતે સત્સંગ કરજો ને આ રોજ આપણે થોડો થોડો સત્સંગ કરશું, એમાં બીજો નવો નવો સત્સંગ રોજ બીજો નીકળતો આવશે અને બધા આનંદ કરશું, બરાબર? તો અમે પછી હવે 4 વાગ્યાનો આપણે ટાઈમ રાખી, તો તમે 4 વાગે જે 3 જણીઓ કે 4 જણીઓ કે 2 જણીઓ ખરડા આવે કે ના આવડે એવું નહીં વિચારવાનું, બરાબર? અને કોઈને આડાવાડા હશો તો હવે સત્સંગમાં ભંગ નહીં નાખીએ. બાકી હું ને મીનુના જે એનું વેદાંત માર્ગદર્શન હાલે છે, પછી આ પંચીકરણનું વચ્ચે વચ્ચેમાં વેદાંત માર્ગદર્શન લેતા આવશું, એનું જે કરેલી ને ઈ પછી ઈ બોલતી આવશે ને એનું સમજાતે તમે બધા સાંભળતા આવજો. એટલે સત્સંગ આપણે કન્ટિન્યુઅસ ચાલુ જ રાખશું, 1 થી 2 જણા કાયમ, બરાબર ને? ઠીક લ્યો, ભલે નહીં તરત રાજી થઈ જાઉં, ભૂલાઈ જાઉં આખું, આમ જાણે કર માતો ન હું કે આ મારા વખાણ કર્યા મારી સાસુએ આજ, અને વાહ વાહ થાય મારી. અને જો ઘડીકમાં સાસુ કે ખબર પડે કે ભાઈ તારી સાસુ તો જરાક તારા અહીં તારા ઉકા કાઢતા હતા, નિંદા કરતા હતા, તો કેવી બળતરા થઈ જાય અંદરથી, મજા જ ના આવે. મમ્મીને ફોન ન કરે ત્યાં સુધી હખ ના આવે. તો આવા જે ભાવ પડ્યા હોય ઈ કેમ ઈશ્વર થાય? ઈશ્વરને આવા ભાવ હોય, માં જગત જનની ને આવા ભાવ હોય? ન હોય ને તો ઈ આપણને સંશય હોય, અંદરથી સંશય મટી જાય કે ભાઈ ઈ તો જીવ જે છે ને ઈ જીવ સાચો જ નથી. આ સુખ દુઃખી થાય ઘડીકમાં આમ ઈ સાચો જ નથી, એવું અહીંયા વિષય છે. એવું કેવા માંગેલું પંચીકરણ કે ઈ જીવ છે ને ઈ મિથ્યા છે, પોતે જ મિથ્યા છે, ચંદેડું જ છે ખાલી. હું આત્મા તો શુદ્ધ આત્મા છે ને, આત્માને કાંઈ આવું ન હોય, ઈ સાક્ષાત પોતે બ્રહ્મ જેવો જ છે ને, બ્રહ્મ જ છે ઈ. એવી ચર્ચા જે છે ઈ વિષય જે છે, જે આત્મા જે ઝીણો ઝીણો દેખારો સુખી દુઃખી થાય એને સતત ટોચન કરવામાં આવશે કે તું હજી સમજવાની કોશિશ કર, તું આ સ્થૂળ શરીરને છોડી દે, તું સૂક્ષ્મ શરીરમાં બંધાયેલો છે એનાથી મુક્ત થઈ જા, તું કારણ શરીરમાં બંધાયેલો છે એનાથી એનો પણ તું સાક્ષી છે, તું જો તું સાક્ષી સ્વરૂપે છે, તું એવી રીતના તું તારો અનુભવ કર, તારા સ્વરૂપને ઓળખ. એવી જે વાત ઘડીએ ઘડીએ આવે ને જે ઈ અને એનો વિષય કહેવાય. એને એક ને એક વાત કરવી પડે, છેલ્લેથી કરીને છેલ્લે ઊંધી. જીવ અને બ્રહ્મને એક કરવાની વાત અવારનવાર થાય, ઈ એનો વિષય કહેવાય. એનો કે એ વિષયને લઈને આપણે અહીં બેઠા છીએ. કયો વિષય છે? તો કે જીવ અને બ્રહ્મ બે એક છે, જુદા જણાય છે. એ જુદા એ ક્યાં સુધી જણાશે કે પોતાનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી. તો જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી એક ને એક વાત કરવી એ વિષય કહેવાય. એને વિષય છે, જીવ બ્રહ્મની એકની વાત કરવી એ વિષય છે, બીજો કોઈ અહીંયા મુદ્દો જ નથી. એક ને એક મુદ્દો આવશે આખા 162 દુઆમાં કે ભાઈ તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. ઓલો કે છે હું બ્રહ્મ છું, પણ મને આ તમે કયો એ વાત ગળમાં બેસતી નથી, એવી દમ મસાણા હાલશે અંદર, બરાબર? એને કહેવાય ખુલ્લું મેદાન. એટલે ગંગા સતી કીધું કે મન રે મૂકીને આવો મેદાનમાં. ભાઈ મન લઈ આવશું તો મન ઘડીકમાં ભાગશે. બસ એકાગ્ર ચિત્ત કરીને સાચા મનથી મનને એવું બેહાડી નાખવાનું કે બસ મન સ્વીકાર જ કરે. અહીંયા આવે સ્વીકાર, મન સ્વીકાર કરતું જાય ને મન અમન થઈ જાય એક દિવસ ને. મન પછી નમન કરે મિથ્યા ભાવે, અને પોતે સમજી જાય કે મારું કોઈ અસ્તિત્વ નથી. અને જે કઈ છે એ ચેતન જ છે, અહીંયા ચેતન થી થઈ રહ્યું છે, અને આત્મા જ છે એનું જ બધું આ રૂપ છે, બરાબર? આત્માનું જ બધું રૂપ છે અને સર્વત્ર વ્યાપક છે બધે. તો એવું જ્ઞાન સરસ મજાનું આપણે અહીંયા પ્રતિપાદન કરશું. તો એ બીજો વિષય થયો. હવે ત્રીજો વિષય છે કે હવે આપણે જ્યારે ગ્રંથ લઈને આપણે બેઠા હોઈએ, સામે ગ્રંથ છે પંચીકરણ, એ આપણને કંઈક સમજાવે છે અને આપણે સમજીએ છીએ. તો એ ગ્રંથનો પ્રતિપાદ જે છે, પ્રતિપાદક છે અને પ્રતિપાદક છે, બરાબર? તો પ્રતિપાદન થઈ રહ્યું છે એ વિષયનું, હમણાં આપણે વિષય કીધો ને એનું પ્રતિપાદન થઈ રહ્યું છે. એમ કહેવાય કે શેનું પ્રતિપાદન થઈ રહ્યું છે? તો કે જીવ બ્રહ્મને એકતા કરવા માટેનું પ્રતિપાદન થઈ રહ્યું છે. કોણ કરી રહ્યું છે? તો કે પ્રતિપાદ કરી રહ્યો છે, બરાબર? થવું એ પ્રતિપાદક, અને પ્રતિપાદક જે કરી રહ્યો છે અને પ્રતિપાદ થઈ રહ્યો છે અને પ્રતિપાદન કરી રહ્યા છીએ. એમાં એ ત્રિપુટી આવે અહીંયા. કર્મ છે, કર્મ કરવા વાળો છે, અને કર્મ થઈ રહ્યું છે, બરાબર? એ કર્મ કરવા વાળો છે.
એક કર્મ છે ને એક કર્મ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. હા, એનું અંદર વ્યાખ્યા બહાર નીકળી રહ્યું છે. બરાબર, કર્મ બહાર નીકળે ને શબ્દ દ્વારા. બોધ બહાર નીકળે, એક બોધ કરાવે ને એક બોધ પોતે. બોધ નું સ્વરૂપ, બોધ કરવા વાળો ને બોધ થાય છે, થઈ રહી છે, ક્રિયા થઈ રહી છે, ક્રિયા. તો એવા ત્રણ જે સ્વરૂપ છે એનો સામેવાળા સાથે અને જે વસ્તુ નીકળે છે ઈ અને આપણે છીએ ઈ ત્રણ નો સંબંધ શું છે અહીંયા, કેવો હોવો જોઈએ સંબંધ? તો કે આત્માનો સંબંધ હોવો જોઈએ. કે ને કે જે સાસુ વહુ છે ઈ બે ના જે છે ને ભેદ વૃત્તિ કહેવાય. ઈ બે અભેદ ન હોય, કારણ કે એની નાળ એક ન હોય ને, અલગ હોય. અને માં ને દીકરીની નાળ એક જ હોય. બરાબર, એટલે નાળ એક હોય એટલે થોડાક તો પ્રાણ એક હોય, વિચાર એક હોય, એટલે આત્મા સહજ એક થઈ જાય. બરાબર, જીવ ભાવની વાત કરીએ છીએ અહીંયા, જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી. તો જીવ ભાવની અંદર આવા ભેદ આપને જણાતા હોય, સહજ જણાતા હોય કે મા દીકરી અભેદ હોય અને સાસુ ભેદ હોય, એવું આપણે અહીં અનુભવની રીતે પણ સમજાવવા માટે વૃત્તિઓ કે ભેદ અને અભેદમાં. તો એવા જે આપણે અહીં આત્માને એક કરવા માટેના સંબંધની વાત છે, તો કેવો સંબંધ હોય? તો જન્ય જનક કીધો ને, જન્ય જનક ભાવ, કે જન્મદાતા છે જેનો જન્મ છે. બરાબર, કે એક જન્મદાતા છે ને બીજો જન્મ્યો છે, તો બે ની આત્મા એક જ હોઈ શકે. જન્મ દેવા વાળાને જન્મ. તો હવે આ શાસ્ત્ર આપણને કઈક કહી રહ્યું છે અને એનો જન્મ થઈ રહ્યો છે અહીંયા. બરાબર, જન્મ થઈ રહ્યો છે, ઈ જેનો જન્મ થઈ રહ્યો છે ને ઈ આપણો જન્મ થઈ રહ્યો છે એમાંથી. બરાબર, એનામાંથી જ્ઞાન નીકળે છે, એ આપણામાં પ્રવેશ કરે છે. એટલે ઈ આપણાની અંદર, આપણા અંદર ઉગેરું ને અંદર. હવે એક જગ્યાએથી નીકળેલું બીજી જગ્યાએ ઉગેરું. એક બીજ નીકળ્યું ઝાડમાંથી ને બીજું જમીનમાં ઉગશે હવે ઈ ઝાડ. ઈ સંબંધ કેટલો અભેદ છે, વૃત્તિ કેવી છે એ અભેદ. હવે ઈ વસ્તુ સંબંધ છે અહીંયા, કે આત્મા એવી રીતના એક થાય કે ઈ જ્ઞાન અને આપણું અંદરનું ઉગેરું જ્ઞાન બે એક થઈ રહ્યા છે. એવો પવિત્ર ભાવ પ્રગટ થાય છે. હવે અહીંયા આત્મા એક થાય છે, હવે કોઈ જુદાપણું નથી. તો ઈ જે જ્ઞાન જે છે, એવો જ્ઞાનનો જે સંબંધ જે છે એ આત્મા સાથે સંબંધ ધરાવે છે, કે પહેલેથી જ છે. ઈ સમજાઈ ગયું? આત્મા એક પહેલેથી હતો જ, પણ આપણે કર્મની ગતિ એવી હતી અને ઈ પ્રારબ્ધ હતું. આ જ્ઞાનના કારણે આપણે જુદા હતા. આપણે અજ્ઞાનના કારણે જુદાપણું માની લીધું હતું કે ભાઈ તમે ને અમે જુદા, તમે ત્યાં અમે અહીંયા, ને તમે મોટા સંત, તમે જ્ઞાની, ને તમે માતાજી, ને તમે ભગવા કપડા પહેરો, ને તમે તો બાવા, ને અમે તો સંસારી હોય, અમે તો સંસારી ને. તો ઈ બધા આપણે કેમ ભેદ લાગતા હતા, શરીરથી આમ લાગે ને ભેદ. આત્મા ઓળખાય ને ઈ બધા ભેદ મટી જાય. ઈ આપણે ખબર પડી કે અંદરથી જે સંબંધ જે છે ને આત્માનો સંબંધ છે, એવો સંબંધ પ્રગટે છે. હવે બધાય સાથે એક થઈ રહ્યા છીએ. અને કહેવાતો કે જે જન્મદાતા હોય, અને અહીંયા તો સીધું પ્રત્યેક જણાશે કે જે જન્મે છે જ્ઞાન ઈ આપણા અંદરથી ઉગે છે. પછી એક થઈ જાય છે. ખબર પડી કે ભાઈ અહીંયા હતું એ આપણામાં ઉગ્યું, તો હતું જ પહેલેથી. કચરો નીકળ્યો નેતિ દ્વારા, અંધારામાં હાલી જાય. જે કચરો હતો ને એ નીકળ્યો એટલે અંદરથી બધું પ્રગટ થયું. એક પ્રગટ કરાવવા વાળો વચમાં હતો, ઈ જુદો નહોતો. એને પ્રતિપાદન કરાવવા વાળો જે હતો, એનો પણ ભાવ જે ગુરુના જે ભાવ હોય એ ભગવાન સમાન હોય, અને આપણા પિતા સમાન હોય, આપણી મા સમાન હોય. એટલે બધું એક સમાન દર્શાવે છે ને આપણો સંબંધ નક્કી કરે છે કે આવો સંબંધ આપણો ગ્રંથ સાથે હોવો જોઈએ, પહેલેથી કરીને છેલ્લે સુધી. અને કરાવવા વાળા પ્રત્યે કે ભાઈ મારું જ સંતાન છે, મારું જ અંદરથી જ્ઞાન, હું જ્ઞાન આપી રહ્યો છું, જે કઈ શાસ્ત્ર જ્ઞાન આપી રહ્યું છે, ઈ જ્યાં જ્ઞાન જાય છે એ મારું જ છે. હું જ છું, હું જ એના નવા જ્ઞાન રૂપે અંદરથી મારો જન્મ થઈ રહ્યો છે. જન્મ થઈ રહ્યો છે એ પણ બ્રહ્મણા છે, હતો જ પહેલેથી, માય જ હતો, હું બેઠો હતો. પણ આ બધું જે શરીરના ખોડિયા બીજા ઉપર એકદમ જે ધર્મીના બધા જે અધ્યાસ કીધો છે, ને અધ્યાસ શબ્દ યાદ રાખજો, પાછળ આવશે, કે આપણને આપણી ભૂલ છે, ભ્રાંતિ છે એવી કે આપણે આ ભૂલા પડ્યા હતા. આત્મા કોઈ દી ભૂલો પડ્યો નથી, પણ કચરાના કારણે એ અંદર માય દટાયેલો હતો. હવે ધીમે ધીમે આ બધું સમજવાથી આપણા કચરા જે છે દૂર થાય, અને આપણે એના
જ સંતાન છીએ એવું આપણને ભાન થાય. હા બરાબર. તો સંબંધની વાત આવી. હવે 3 દોરડા કમ્પ્લીટ થઈ ગયા. હોય. હવે જે ચોથું જે દોરડું છે આપણું ઈ પ્રયોજન છે. હા હવે એ મુદ્દાની વાત આવશે કે જે પ્રયોજન નામનો જે અનુબંધ જે છે હા એ પ્રયોજનનો શબ્દ તો ખબર પડ્યો કે પ્રયોજન શું હોય. તમે અહીં આયા હો તે શું કરવા આયા હો, શું પ્રયોજન છે. ઓછીતાના પોલીસ આવે ને આગળ પાછળ બધા થવા માંડે ને બધું તો આપણે પૂછીએ ને કે ભાઈ પોલીસ અત્યારે આવે તો એનું શું પ્રયોજન શું છે, એનું શું કરવા આવ્યા છે, અહીંયા શું કામ છે એનું. બરાબર. એ કારણ વગર તો આવ્યા નહીં હોય. ના કારણ કોઈ વગર કારણ તો હોય. એમને એમ કોઈ દેખાતું હોય ને આટા મારતું હોય ને અંદરો અંદર મુંજાતું હોય ને કઈ ચાલુ ને ચાલુ રહી જાય એવું ને એવું, અને આપણને ખબર ન હોય તો આપણે સહજ ભાવ થાય કે નહીં કે ભાઈ એ આ બધું કર્યા રાખે છે અને ઘડીએ ઘડી એક ને એક વાત કરે છે. આવીને 4 દિવસથી આપણા ઘરમાં બેઠા છે તો એને પૂછો તો ખરા એને છે શું એના મનમાં, શું છે. એને ઈ શું કહેવા માંગે છે આની પાછળ. અને ઈ કદાચ કહેવા માંગે છે ને કરશે આ બધું આપણા કંથી લઈ જશે અને એનાથી એને શું કરવાના શું છે ઈ શું એને સુખ મળવાનું છે. પૂછો તો ખરા એને ખબર છે કે નહીં આ વસ્તુ પ્રાપ્ત થાય છે એની પાછળ એને કરવું શું છે, પ્રયોજન શું છે એનું. બરાબર. હા તો પ્રયોજન શું છે એમ કે તમે આ જે પંચીકરણ કરી રહ્યા છો, ગ્રંથ ભણી રહ્યા છો અને તમે 4 વાગે આવીને આ સત્સંગ કરવા બેસી જાઓ છો અને તમે એને સમજવાની કોશિશ કરો છો. માતાજી કીધું કે દુઆ પાકા કરજો, એટલે તમે દુઆ પાકા કરો છો એનાથી થશે શું ભાઈ. આ બધું કરવા પાછળ શું હેતુ શું આનો, તમે પ્રયોજન તમારું તમને પોતાને ખબર છે કે નહીં આ પ્રયોજન શું છે આનું. ભાઈ પ્રશ્ન તો થાય ને કે ભાઈ આનાથી શું મળશે, શું કોક બીજા આવીને પૂછે તમને ભાઈ તમે આ કરો છો પણ તમે આનાથી શું થશે. ભગવાનની ભક્તિ કરો, મંદિરે જાઓ, બીલીપત્ર ચડાવો, ફૂલ ચડાવો, ભંડારા કરો, સાધુ સંતોને જમાડો, દાન દક્ષિણા કરો તો સુખી થશો. આ ખાલી તમારા બેઠા બેઠા ખાલી આખો દી દોરડીના સાપ ને હાપના પૂછડા જાલી જાલીને બેઠા હો. હાપ હે નહીં તો આપનું પૂછડું મુકતા જ નથી. તો તમને આમાં વળશે શું તમારું એમ કોક પૂછે કે ભાઈ પ્રયોજન શું તમારું એમ કે છે શાસ્ત્ર અહીંયા. બરાબર. સમજાઈ ગયું કે તમે આ કરવા બેઠા છો તો પ્રયોજન શું છે તમારું. તો આપણે અહીંયા પ્રયોજનને ગોતવું પડે, પ્રયોજનને સમજવું પડે કે અત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ એવું પ્રયોજન અહીંયા છે. હવે કેવું સ્પષ્ટ કીધું કે ઈ જે અવાંતર વાક્યોથી પેલું પરોક્ષ જ્ઞાન થાય અને પછી અપરોક્ષ જ્ઞાન થાય. અને આ ગ્રંથ ભણવાથી આપણને જ્ઞાન થાય કે આ જીવ જે છે ઈ બ્રહ્મ છે અને જેટલા બંધન જે છે ઈ બ્રહ્મને બંધન હોય નહીં. બરાબર. ઈ મારો જે આત્મા છે ઈ પરમાત્માથી જુદો નથી. જો પરમાત્માને બંધન નથી તો આત્માને ક્યાંથી બંધન હોય. એવું આત્માને ભાન થાય. બરાબર. સમજો. આત્મા જે ભાન હતો એની જગ્યાએ આત્મા હવે ભાન વાળો થઈ ગયો. આત્માને ભાન થયું, આત્માને સમજાઈ ગયું કે હું બ્રહ્મ સ્વરૂપ છું, મને કોઈ બંધન જ નથી. અને એને એવું પેલું પરોક્ષ જ્ઞાન થયું કે બ્રહ્મ છે ને છે અને હું બ્રહ્મ સ્વરૂપ છું, એટલે એના બધા જ કર્મો તો ત્યાં જ બળી ગયા. હવે એને પોતાને જે ખબર પડી ગઈ કે ભાઈ ખાંડ છે ને ગોળ છે ને મીઠા છે ને હવે આપણા ઘરે આવી ગયા. હવે ખાલી લાડવા બનાવીને ખાવાના છે સાતમના. પછી આપણે લાડવા બનાવીને ખાઈ ત્યાં આપણને ખબર પડી ઓ ખાંડ અને ગોળ કેટલા મીઠા હતા. પછી ઈ આનંદની અનુભૂતિ છે ને ઈ પરમાનંદની પ્રાપ્તિ છે. એટલે આત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ 2 વિભાગ કર્યા છે. વસ્તુ એક જ છે પણ 2 વિભાગ કર્યા. આત્યંત દુઃખની નિવૃત્તિ પરોક્ષ જ્ઞાનથી થઈ જાય. બ્રહ્મ છે એવું નક્કી થઈ ગયું અને હવે અપરોક્ષ કરવું છે. આપણને પોતાને જાણવું છે હવે બ્રહ્મને. ખાંડ છે, ખાંડ આવી ગઈ ઘરે ને લાડવા બનશે ને આપણે ખાશું. બરાબર. એટલે ખાંડ નહોતી એવું અંદરથી ભાવ નીકળી ગયો એટલે ઈ ખાંડ નહોતી એનું દુઃખ તો મટી ગયું ને. હવે ઈ એક દુઃખ મટી ગયું એટલે દુઃખ બધા ગયા. હવે બ્રહ્મને જાણવાથી આપણે બંધન મુક્ત થશું ને બસ. હવે જે જાણવા માટે હવે બેસી જ ગયા ને જણાઈ જ ગયું એને એટલો આનંદ આવે રહ્યો તો હજી આગળ કેટલો આનંદ આવશે. એટલે ઘણા બધા દુઃખ તો અહીંયા જ મટી ગયા. હવે કરવાથી પણ હજી એક વાતનું હજી અંદરથી જિજ્ઞાસા છે કે ભાઈ તો ઈ આવડા દુઃખ મટાડે છે તો એ પોતે કેવો હશે. એ તો જયારે લાડવો પોતે ખાય પછી જ ખબર પડે ને ગોળ કેટલો મીઠો.
હા એ યાદ એ શેરડી કેટલી મીઠી, ગોળ કેટલો મીઠો, ઈ મીઠાશ જે છે ઈ ખાવાથી ખબર પડે. એટલે ઈ અપરોક્ષ જ્ઞાન માટે પણ હજી આગળની જાત્રા કરવી રહી. બરાબર તો ઈ આપણને જાતે સત્સંગમાં જેમ જેમ સત્સંગ કરતા જશું એમ જાતે ખાતા જશું. બરાબર તો એનો જે ગળ્યો પણ છે એનો મીઠાશ ઈ આવતો જશે અને ઈ લાડવો પોતે આપણે અપરોક્ષ થશે સત્સંગમાં. બરાબર જેમ તમે આજે લાડવા ઘાટ આવી ગઈ, પછી લોટ કરકરીઓ કરી, ઢોકળા કરીએ, બનાવીએ, પછી લાડવાને વાળીએ, બનીને પછી ભાણામાં પીરસીને ખાઈ, હોય પછી રોજ રોજ ખાઈ. હોય જેટલો આપણે વધારે ખાઈએ એટલો વધારે આનંદ આવતો જ જાય ને. હોય એનો મીઠાશ ઓછો થાય? ના થાય લાડવાનો જેટલો મીઠાશ હોય એટલો જ્યારે તમે ખાઓ ત્યારે લાડવો મીઠો ને મીઠો લાગે. મીઠો ને મીઠો લાગે એટલે આ જે સત્સંગ જે છે ઈ એટલો ગળ્યો છે અને ઈ અપરોક્ષ કહેવાય એને. બરાબર ઈ પરમાનંદની પ્રાપ્તિ કહેવાય. સમજાઈ ગયું? અત્યંત દુઃખની નિવૃત્તિ ને પરમાનંદની પ્રાપ્તિ આ એક જ ગ્રંથમાં આપણને ઈ મળે છે. હા, મળે છે. એટલે આપણે સતત એનામાં આપણે ઓતપ્રોત જેટલા રહેશું એટલું જ આપણને વધુ ને વધુ આનંદ આવતો જશે. અને આપણું જે આ જ્ઞાન જે છે એ પંચીકરણ તો સાક્ષાત અપરોક્ષ જ્ઞાન જ છે. સીધે સીધું જ્ઞાન કરાવે છે. બરાબર બરાબર? સીધે સીધો આપણને અનુભવ કરાવવા વાળો આ જે ગ્રંથ છે એનામાં હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ કે આ બે વસ્તુ જે છે એ પ્રયોજન છે કે અત્યંત દુઃખની નિવૃત્તિ કરવાની છે અને પરમ આનંદની પ્રાપ્તિ કરવાની છે કે પરમ પદ પામવા, હા કે શાંતિનું ધામ છે. બસ એકદમ શાંત થઈ ગયા આપણે હવે. બરાબર એટલો આનંદ આવ્યો અને એકદમથી જે ખટપટ હતી, જે બધા અંદરથી બધા વિચારો અને જે બધી જે દોડધામ બધી જ મટી ગઈ અને જીવ પોતે સમજી ગયો અને એકદમ શાંત સ્વરૂપે થઈ ગયો. એને પરમ આનંદ કહેવાય. બરાબર આનંદ તો બધામાં આવતો હતો, ઘડીએ ઘડી આવતો ને ઘડીએ ઘડી જતો હતો. હોય અને હવે પરમ આનંદ જે છે ઈ આવતો જતો નથી. એટલે ઈ નથી આવતો જતો મતલબ કે આપણે જ હવે આવતા જતા નથી. હવે બરાબર મન જ આવતું જતું નથી અને એ આવા ગમન એની મેળે મટી જાય છે. એટલે જન્મ મરણના ફેરા પણ આવી રીતના મટાડવાના હોય અને મટી જાય છે. બધાના અનુભવ છે અને અનુભવથી શ્રુતિઓ પણ કહે છે અને આ જ્ઞાની મહાપુરુષો પણ અનુભવથી જ કહેતા હોય છે કે તમે શાંત ચિત્તે સત્સંગ કરો અને આવું ભણો. હા અને બરાબર આવી રીતના જે ભણવાનું ભણો તો તમને આ તમારા જે બંધન છે એ બધા તમે બંધન મુક્ત થશો. પરમાનંદની પ્રાપ્તિ થશે અને અત્યંત દુઃખની નિવૃત્તિ થશે. શું છે પ્રયોજન? છેલ્લો અનુબંધ તો કે છેલ્લો અનુબંધ છે જે પ્રયોજન છે એ પ્રયોજન શું? તો કે અત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ માટે આ ગ્રંથ અમને ભણવાનું, પંચીકરણ ભણવું અને ભણાવવાનો, પંચીકરણ કરવું અને કરાવવાનો અને એની સાથેનો અમારો સંબંધ, એનો જે વિષય છે એના માટે અમને અધિકારીપણું મળ્યું છે. તો જરૂર અમને અમારું આ પ્રયોજન પ્રાપ્ત થશે અને અમે આનંદને પ્રાપ્ત થશું. એવો અહીંયા હવે આગળ પંચીકરણમાં પ્રવેશ કરવા માટે આપણને એક સર્ટિફિકેટ મળી ગયું. આપણને સર્ટિફિકેટ મળી ગયું કે આપણે અધિકાર છે ને છે. બરાબર? હવે આપણું જે પ્રયોજન છે એ પ્રયોજન આપણે પૂર્ણ થશે અને હવે આપણે આ ચારે ચાર અનુબંધ લઈને આપણે આગળ પંચીકરણમાં પ્રવેશ કરવાનો છે. તો હવે ઈ જે